તો કીર્તિ પટેલ કે જે અલગ અલગ વિવાદોમાં સંપળાયેલી છે, મૃગીકુંડમાં સ્નાન કરવાનો વિવાદ હોય કે પછી ખંડણી માંગવાનો એક કેસ હોય કે પછી ફરજ રૂકાવટનો ગુનો દાખલ થયો, આજે ફરી એકવાર કીર્તિ પટેલ જૂનાગઢ પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થઈ હતી। તેની સામે કુલ 3 ફરિયાદો દાખલ થઈ ચૂકેલી છે। 20 લાખની ખંડણી તેમજ ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદમાં તેને જામીન મળી ચૂક્યા છે। જૂનાગઢમાં કીર્તિ પટેલ આજે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી। જોકે આજે પણ તેણે હાજર થયા બાદ ફક્ત હર હર મહાદેવ કહ્યું હતું। હું ખાલી હર હર મહાદેવ કહીશ ને તોય બધાને ખબર પડી જશે। જય સનાતન, હર હર મહાદેવ। આજે જે પોલીસની ફરજ રૂકાવટનો જે કેસ હતો એ સંબંધે મેં મારા ક્લાયન્ટ કીર્તિ પટેલને પોલીસ સમક્ષ હાજર કર્યા છે અને એની જે કાંઈ પોલીસ પ્રક્રિયાઓ હતી એ પોલીસે એમની એક લાંબી પૂછપરછ બાદ અત્યારે એમની પૂછપરછ પૂર્ણ થઈ છે। એટલે હવે અમે આ કેસમાંથી હાજરીમાંથી જે અમારી માટે બર્ડન હતું એમાંથી મુક્ત થયા છીએ। આજે મીડિયા સમક્ષ હું એવી જાહેરાત કરવા માંગીશ કે જે મૃગીકુંડમાં નાવા સંબંધે જે વિવાદો ઊભા થયેલા હતા એમાં જે સબસિક્વન્ટલી 3 કેસો બન્યા છે એ 3 કેસમાં હવે કીર્તિ પટેલની ધરપકડ સંબંધી વિવાદોનો આજ અંત આવ્યો છે।